જય શ્રી બળિયાદેવ। આજ રોજ તારીખ 16/11/2025 ના રોજ હું આવી ગયો છું અમદાવાદ મુકામે શ્રી બળિયાદેવ મંદિર, જે લાંભા ગામની અંદર બળિયાદેવનું સૌથી મોટું મંદિર આવી ગયું છે, જેનો ઇતિહાસ વર્ષો જૂનો છે। આ બળિયાદેવના મંદિરની અંદર ઘણા ભક્તો અને ઘણા લોકોની આસ્થાનું એક કેન્દ્ર છે। આ બળિયાદેવની મંદિરની અંદર લોકો ઘણી માનતાઓ બાધાઓ રાખે છે। બળિયાદેવ નિસંતાનને સંતાન આપે છે, નિર્ધનને ધન આપે છે, સર્વની મનોકામના પૂર્ણ કરે છે। એવા બળિયાદેવ મંદિર જે અમદાવાદની અંદર આવ્યું છે, જેને હાલમાં આપણે ખાટુ શ્યામ બી કહી શકીએ છીએ, બળિયાદેવ મહારાજ પણ કહી શકીએ છીએ। બળિયાદેવ એટલે કે બર્બરિક, જે મસ્તક અને ધડ અલગ હતું અને મહાભારતનું એક એની અંદર ઇતિહાસ છે, જેને પોતે મહાભારત આખું પોતાના સર ઉપર સર અલગ હતું અને લાકડાના ટેકા ઉપર જે સર રાખવામાં આવ્યું હતું અને આખું મહાભારત જેને જોયું હતું, જેની શક્તિ બહુ જ અપાર હતી। એટલે કે આ બળિયાદેવ મંદિર એક મહાભારત યુદ્ધમાં જેને પોતાનું બલિદાન આપ્યું છે, કેમ કે જે બર્બરી કાલ આપણે બળિયાદેવ કહીએ છીએ, એમની શક્તિ એટલી બધી હતી કે આખું મહાભારતને એ એક સેકન્ડમાં, જેમ કે એક સમયની અંદર પતાવી દે હતા। પણ ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે બર્બરિક પાસે એટલી બધી શક્તિ છે કે એ આખું મહાભારત પૂરું કરી દે, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ બર્બરિક જોડે વચન માંગ્યું અને એ વચનના આધારે ભગવાને શ્રી કૃષ્ણને બર્બરિકને સરધડથી અલગ કર્યું। પણ બર્બરિકે એમની જોડેથી એક વચન માંગ્યું કે શ્રી કૃષ્ણ ભગવાન, તમે કહો છો પણ મારું એક વચન છે, મારું સરધડથી અલગ કરી દો, પણ મારું રણ મેદાનની અંદર જે જગ્યાએ યુદ્ધ થશે એ યુદ્ધની જગ્યાએ મારું સર રાખવામાં આવે, જેથી કરીને શરૂઆતથી લઈને અંત સુધી હું આ જે યુદ્ધ છે, મહાભારત છે, એ હું જોઈ શકું। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એમને વચન આપ્યું। એમને એ વચન આપ્યા પછી એમને સરધડથી અલગ કરવામાં આવ્યું અને એ પછી એ જે એમનું સર હતું એ જે જગ્યાએ મહાભારત શરૂ થવાનું હતું એ જગ્યાએ રાખવામાં આવ્યું અને શરૂઆતથી અંત સુધી શ્રી બળિયાદેવ મહારાજે એ આખું મહાભારત શરૂઆતથી અંત સુધી જોયું અને જોત જોતામાં સમય પૂરો થઈ ગયો અને એવામાં શ્રી કૃષ્ણ ભગવાને એમને આશીર્વાદ આપ્યા અને એવા વચન આપ્યા કે હે બર્બરી, તારી શક્તિ એટલી હતી કે તું આ આખું મહાભારત પૂરું કરી કે એમ હતું, પણ જ્યાં હું તને વચન આપું છું કે કળિયુગમાં અમારેથી બી મોટું તારું માન હશે અને કળિયુગમાં જે જગ્યાએ 5 દિવસનો તારો વાસ થશે એ જગ્યાએ તારી સિવાય બીજા કોઈના દીવા ઘરની અંદર નહીં થવામાં આવે। એટલા માટે હાલમાં તમામ લોકો બળિયાદેવને માને છે અને બળિયાદેવની મૌનથી સેવા પૂજા કરે છે। બળિયાદેવ જેમ કે હર ઘરની અંદર એક માતાજીનો વાસો હોય છે, જેમ કે શીતળામાં આપણે કહીએ છીએ, શીતળામાં જેના ઘરમાં પધારે છે એ ટાઈમે બળિયાદેવ અને શીતળામાં એ ભાઈ બહેનનું રૂપ કહેવાય છે। એટલા માટે એ ઘરની અંદર 5 દિવસ પૂરતો કોઈ બી કુળ દીવનો કે કોઈ બી દેવસ્થાનનો દીવો થતો નથી, ખાલી બળિયાદેવની સેવા પૂજા અને અર્ચના થાય છે। બળિયાદેવ સર્વની મનોકામના પૂર્ણ કરે એવી હું દિલથી બળિયાદેવ મહારાજના મંદિરની અંદર આજે પ્રાર્થના કરું છું અને જે લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે એમના માટે પણ એ લોકોની બી હર મનોકામના બળિયાદેવ મહારાજ પૂરી કરે એવી દિલથી બળિયાદેવની આગળ પ્રાર્થના છે। લાઈક અને શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। આધાર મારા ગોગાનો, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય શ્રી ગોગા મહારાજ। હું ઉમેશ મકવાણા। જય શ્રી બળિયાદેવ મહારાજ। અને એ પણ કહેવામાં એક પોઈન્ટ રહી ગયો
કે બળિયાદેવના ઘરની અંદર વાસો થાય છે તો કોઈ બી જાતનું વઘાર કરવામાં નથી આવતો અને ઠંડુ પણ ખાવામાં આવે છે. ત્યાંની એક માન્યતા છે કે બળિયાદેવ મંદિરની અંદર ક્યાં પણ તમને ગરમ વસ્તુ નહીં જોવા મળે, ત્યાં તમારે ઠંડો ખોરાક જ ખાવો પડશે. જય શ્રી બળિયાદેવ, સર્વની મનોકામના પૂર્ણ કરજો.